बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण धनि देव चंद्र जीना, श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધનિષ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા સાંભળી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે જોઈ ગયા કે શ્રી મહારાજ બગદાદના બાદશાહનો રૂકો લઈ અને શેખ સલ્લાહ પાસે આવે છે. શેખ સલ્લાહ રૂકો વાંચતા જ થરથર કાંપે છે, ગરીબડો થઈ ગયો છે અને તરત જ મહારાજને ચાવી આપી દે છે. પરંતુ એના મનમાં કપટ હતું, એટલે કપટ રાખીને રાત્રે શ્રી મહારાજનું જે ગોદામ હતું એને આગ લગાડી દીધી છે. સુંદરસાદજી અહીં આગળ ખેતાભાઈનું ધામગમન થયું એવા સમાચાર સદગુરુ મહારાજને મળ્યા. તેથી તેમણે શ્રી મહારાજને મદદ માટે બિહારીજી અને શ્યામજી એટલે ગાંગજીભાઈનો મોટો પુત્ર, જેને બિલકુલ ઈમાન નથી, જ્યારે તેની પત્ની અજબાઈ ખૂબ જ સેવાભાવી છે, આ બંનેને અરબસ્તાન મોકલે છે. તેઓ આવીને શ્રી મહારાજને મળે છે. શ્રી મહારાજ તેમનું સ્વાગત કરે છે અને 4 વર્ષ દરમિયાન કરેલ તેમની સંઘર્ષ ગાથા જણાવે છે. પરંતુ બિહારીજી અને શ્યામજીના મનમાં કપટ છે, દ્વેષ ભાવ છે. તેથી તેમને જે સંપત્તિ આપવામાં આવે છે એ કહેવાય છે કે સંપત્તિ કાં તો તેમણે સંતાડી દીધી અથવા તો રસ્તામાં પાણીમાં ડૂબી ગઈ. પરંતુ જામનગર આવીને શ્રી મહારાજ ખૂબ જ ખોટી અફવાઓ ફેલાવે છે. ગાંગજીભાઈ અને સદગુરુજી આ બંનેને સારી રીતે ઓળખે છે. અહીં આપણે સમજવાનું છે કે શ્રી રાજજી મહારાજ બધાને અલગ અલગ રોલ આપેલ છે. તેમાંથી આપણે શું શીખવાનું છે, શું કરવાનું છે એ સમજવાનું છે. પૈસાની લેવડ દેવડ ખૂબ જ સ્પષ્ટ અને પારદર્શક હોવી જોઈએ. સેવા માટે આપણી પાસે જે ધનરાશિ છે
એ સેવાના કાર્યમાં જ વાપરવાની હોય, આપણા પોતાના અંગત કાર્યમાં ન વાપરવી જોઈએ. કારણ કે જાગરણનું કાર્ય કરવા માટે આપણે ઋણ ચૂકવવાનું છે. સ્વામી શ્રી પ્રાણનાથજી સદગુરુ મહારાજ આપણા આ ગુજરાતમાં આવેલ 42 મંદિરના વડવાઓ જે જાગરણ કાર્ય માટે અહીંયા આગળ આવ્યા છે, એમનું ઋણ આપણે ક્યારે ચૂકવીશું? સાચા અર્થમાં આપણે જાગણી કરીશું તો એના માટે પહેલા આપણે જાગવાનું છે, ત્યારબાદ સુંદર સાથની અંદર સાચા અર્થમાં આપણે જાગણી કરવાની છે. હવે અહીં આગળ જો બિહારીજી પોતાની વાત સંભળાવવા માટે વાલબાઈનો સંપર્ક કરે છે. હવે વાલબાઈ કોણ? એ શ્યામજીભાઈની ફોઈ થાય છે. વાલબાઈ કહે છે કે મહારાજે બધું જ ધન લઈ લીધું, તે ગાગજીભાઈને મળવું જોઈએ અથવા તો રાજકોષમાં જમા થવું જોઈએ. હવે વાલબાઈ ચંચળ બુદ્ધિ ધરાવે છે. વાલબાઈ ખરેખર ઓરિજિનલી સારા સ્વભાવની વ્યક્તિ છે, એ આગળ આવશે. પરંતુ એની ફરતે કુંડળી કેવી છે એના પર આધાર રાખે છે. એક તત્વચિંતકે બહુ સરસ કહ્યું છે કે આપણા ભવિષ્ય માટે, આપણા જીવનની સફળતા માટે જ્યોતિષની પાસે કુંડળી બતાવવાની જરૂર નથી, પરંતુ આપણી ફરતે કેવી કુંડળી છે એ કુંડળી ખૂબ ખૂબ અગત્યની છે. એ જે કુંડળી છે એ જાણે અજાણે આપણને અધોગતિના માર્ગે ન લઈ જાય, એ માટે ખૂબ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે સુંદર સાહેબજી. અને એમાં વાલબાઈ ચંચળ બુદ્ધિ ધરાવે છે એટલે જલ્દી બીજાની વાતોમાં આવી જાય. તેમણે રાજાને જઈને ફરિયાદ કરી કે આ દિવસે મહારાજ આવવાના છે, તેમણે અમારું ધન લઈ લીધું છે. અહીં રાજાએ પહેલેથી જ સિપાહીનો પહેરો ગોઠવી દીધો હતો. જેવા મહારાજ આવ્યા તેવા જ તેમને પકડી લીધા અને તેમની પાસે જે કંઈ ધન હતું એ બધું ધન રાજકોષમાં જમા કરાવી દીધું અને ત્યારબાદ મહારાજને મુક્ત કર્યા. સુંદર સાતજી, જો આ ધનની ગતિ પણ અહીંયા આગળ મહારાજજી સમજાવે છે. અહીં ખેતાભાઈની કમાણીનો એક પણ પૈસો ધાર્મિક કાર્યમાં વપરાયો નથી. સુંદર સાતજી બહુ મહત્વની વાત કરી છે કે નથી એમની પત્ની હીરબાઈને મળ્યો. તેથી ધન પ્રાપ્તિ માટે ખોટો માર્ગ ક્યારે સુંદર સાતજી અપનાવવો ના જોઈએ. આપણા વિતક બોધ આપે છે કે ધન પ્રાપ્તિ એ આપણા નિભાવ માટે જરૂરી છે, પણ એનો મતલબ એવો નહીં કે આપણી ખોપરી છે ને ક્યારેય ગમે તેટલું ધન મળે ને એનાથી સંતોષ આવવાની નથી. ગમે તેટલું મળશે ક્યારે આપણને સંતોષ નહીં થાય. અને એ મન છે ને આપણને ખોટા માર્ગે લઈ જશે. શા માટે આપણે કર્મના બંધનમાં ફસાવાની જરૂર? સાચા માર્ગે જ આપણે આર્થિક ઉપાર્જન કરવું જોઈએ. વાલબાઈની ચુગલીથી વિક્રમ સંવત 1708માં જામ રાજાના સિપાહીઓએ મહારાજને પકડી લીધા. બધી જ સંપત્તિ રાજ ખજાનામાં મૂકી દીધી. ત્યારબાદ મહારાજને મુક્ત કર્યા. હવે સુંદર સાતજી હવે વાત અહીં આગળ આવે છે કે મહારાજને ત્યાંથી મુક્ત કર્યા એટલે મહારાજ ક્યાં જશે? 5 વર્ષથી સદગુરુ મહારાજનો વિયોગ છે. એટલે સદગુરુ મહારાજના ચરણ કમલમાં સ્પર્શ કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે, એમની હૂંફ લેવા માટે જશે. જો
પણ આ ચંચળ બુદ્ધિવાળા વાલબાઈ છે, એમણે અહીંયા આગળ પણ ચકેડું ફેરવી દીધું છે. અહીંયા આગળ વાલબાઈએ દેવચંદજી મહારાજને કહ્યું કે જ્યારે મહારાજ આવે ને ત્યારે તમારે એમના પ્રણામ ઝીલવાના નથી. તમારે સામે પ્રણામ કહેવાના નથી. એ ભલે પ્રણામ બોલે, તમારે બોલવાના નથી. તમારે એમની સાથે વાતચીત કરવાની નથી. તમારે એમની સામું પણ જોવાનું નથી. જો તમે મારું નહીં માનો તો દરેક તે વખતે દરેક ઘરની બહાર પાણી ખેંચવા માટેનો કૂવો હતો ભાઈ હતો, તો આવો પણ ત્યાં એક કૂવો હતો. તો એ એમણે કહી નાખ્યું સદગુરુ મહારાજને કે જો તમે શ્રી મહારાજ ના પ્રણામ ઝીલશો તો હું આ કૂવાની અંદર પડીને દેહ ત્યાગ કરી. સુંદર સાચી ભલ ભલાનું હૃદય છે ને કંપી જાય. હવે એમાં આ તો દેવચંદજી મહારાજ ગાગજીભાઈના ઘરે રહે છે. ગાગજીભાઈની બેન છે અને એ બેન વાલબાઈ સદગુરુ માટે બહુ સેવા કરે છે, એવું નથી. સદગુરુ માટે શ્રદ્ધા પણ બહુ છે, પરંતુ એક કુંડળીને લીધે એમના વિચારો ફરી જાય છે, ચિત્તભ્રમ થઈ ગયું છે અને એની અંદર અન્ય કોઈ વ્યક્તિ દોરી સંચાર કરે એ પ્રમાણે બોલી રહ્યા છે. સુંદર સાહેબજી, હવે સ્ત્રી શક્તિ છે, સ્ત્રી હટ છે, એની આગળ સદગુરુ મહારાજને નમતું જોખવું જ પડ્યું. કારણ કે જે દિવસે આવવાના હતા એ જ દિવસે આ રીતે એમને બહુ જ કડક શબ્દમાં કહ્યું. તો સદગુરુ મહારાજ એમની કેટલું કોમળ હૃદય, એમને એમ થયું મારે આજે તો આ સમય સાચવી લેવો પડશે, પછી કાલે જોયું જશે, પણ આજે તો આ સમય સાચવી લેવો પડશે. એટલે શું થયું, હવે જ્યારે મહારાજ સદગુરુ મહારાજને મળવા આવ્યા, તેમણે પ્રણામ કર્યા, પરંતુ સદગુરુ મહારાજે પોતાનું મુખ ફેરવી લીધું અને મહારાજ ત્યાંથી અત્યંત વેદના સાથે પોતાને ઘેર આવે છે. તરત જ ગયા નથી, તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સદગુરુ મહારાજે મુખ ફેરવી લીધું. મુખ ફેરવી લઈને પણ જો કેવું રુદન કરી રહ્યા છે. અને બીજી બાજુ શ્રી મહારાજ પોતાની હૃદયની વ્યથા વ્યક્ત કરે છે કે સદગુરુ મહારાજ મારી ઉપર કેટલી કેટલી આપત્તિ આવી. મને તો સંપૂર્ણ શ્રદ્ધા હતી મારા સદગુરુ મહારાજ મારી વાત જરૂર સાંભળશે, પણ સદગુરુ મહારાજ તમે મારી વાત પણ સાંભળવા તૈયાર નથી, પ્રણામ ઝીલવા પણ તૈયાર નથી. હવે મારી હૃદયની વાત મારે કોને કહેવી? સદગુરુ મહારાજ સાંભળે છે, રુદન કરે છે, પણ એમનું સામું જોતા નથી અને પ્રણામ સ્વીકારતા નથી. શ્રી મહારાજને પોતાની હૃદયની જેટલી વ્યથા હતી એ ઠાલવી દે છે. હવે જો આ બધી ઘટના છે એ વાલબાઈ દૂરથી જોઈ રહ્યા છે કે મેં કહ્યું પ્રમાણે સદગુરુ મહારાજ વર્તન કરે છે કે નહીં. નીંગર જો શ્રી મહારાજ કેટલું રુદન કરે છે. સુંદર. શા માટે આવું બધું વાલબાઈને કરવાની જરૂર? પણ જો આ બધું મૂળ સ્વરૂપના હુકમથી થતું હોય છે. ખૂબ જ શ્રી મહારાજને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે સદગુરુની આજ્ઞાથી અરબસ્તાન ગયા હતા. 5 વર્ષ પછી જ્યારે સદગુરુને પ્રણામ કરવા માટે આવે છે ત્યારે આ સ્થિતિ તેમનાથી સહન થતી નથી. સુંદર સાજી, આ માયાના જગતની અંદર પણ આપણને કઈ ને કઈ ધક્કા તો લાગવાના જ, પરંતુ એમાં વિવેક બુદ્ધિથી આપણે રસ્તો કાઢવાનો છે. અહીં આગળ
સદગુરુના વિરુદ્ધમાં એક શબ્દ બોલ્યા નથી, કે સહેજ પણ મનમાં દ્વેષ ઉભો કર્યો નથી. તો વિચારવા લાગ્યા કે મારી રાજજી કસોટી કરી રહ્યા છે અને એ કસોટીમાંથી મારે પાર ઉતરવાનું છે. જો સુંદર સાહેબજી, શ્રી મહારાજ ત્યાંથી પાછા વળતા હશે તે વખતે એમની મનોદશા કેવી હશે, એમનું હૃદય કેવું ચૂર ચૂર થઈ ગયું હશે, એમની કેટલી બધી મનમાં નિરાશા લાગી હશે, કે જેને પોતાનું સર્વસ્વ ગણતા હતા સદગુરુ મહારાજ, ખાલી પ્રણામ વ્યવહાર થયા હોત ને તો પણ એમને ઘણું સારું લાગત. હવે એમને આમ થાય છે, ચાલતા ચાલતા પોતાના ઘરે જાય છે. એમનું ઘર છે આજ પણ જામનગર જઈએ તો મેડી મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં તેમના ભાઈ અને ભાભી રહેતા હતા. ત્યાં જાય છે અને 2 વર્ષ નીકળી જાય છે, પરંતુ 2 વર્ષ દરમિયાન હવે શું વિચારે છે? હવે એવી ગ્રંથિ લઈને બેસી જાય છે કે મને મારા સદગુરુ મહારાજ બોલાવે ને તો જ હું જઈશ. મારા સદગુરુ મહારાજ મને કેમ ના બોલાવે? મને બોલાવશે તો હું 100% જઈશ. હવે આ બાજુ સદગુરુ મહારાજ છે, એમાં પણ અહીં રાહ જોઈને બેઠા છે કે ના, શ્રી મહારાજ આજે નહીં તો કાલે ફરીથી મને મળવા માટે આવશે. હવે બંનેની ઈચ્છા છે એકબીજાને મળવાની, પરંતુ કોઈ પહેલ કરતું નથી. ઈચ્છા તો સદગુરુ શ્રી મહારાજને ખૂબ જ છે, સદગુરુ મહારાજને મળવું ઈચ્છા થાય છે, પરંતુ જવાની હિંમત કરતા નથી, કારણ કે એમને ડર છે ફરીથી આવું કરશે તો. સુંદર સાહેબજી, જો વિતકની અંદર કેવા કેવા વળાંક આવે છે. હવે ઘરે ગયા પછી શું થાય છે? થોડા દિવસ પછી જો અહીં મૂળ સ્વરૂપના હુકમથી શ્રી મહારાજની ઇન્દ્રાવતીની આત્માનો વિરહનો અનુભવ કરાવે છે. અંદરની જે આત્મા છે ને, ઇન્દ્રાવતીની આત્મા, એને વિરહનો અનુભવ થશે ને તો જ તારતમ વાણી આવશે. તો આ રાજીના હુકમથી આ વિતક થઈ રહી છે અને વિરહને પરિપક્વ બનાવે છે. એ વિરહ પરિપક્વ બનશે ને તો જ તારતમ વાણીનું અવતરણ થશે. આ બાતુની અર્થ છે. જાહેરી અર્થ આ જે દેખાય છે જાહેરી છે, પરંતુ એનું બાતુની અર્થ આ છે. 2 વર્ષ મહારાજ અહીં રહે છે. વિક્રમ સંવત 2010ની અંદર થોડા દિવસ પસાર થાય છે અને એક દિવસ એમના ભાભી, જેમનું નામ છે સીતાબાઈ, એ શ્યામજી ના પત્ની, એમના મોટા ભાઈ શ્યામજી ઠાકોરના પત્ની અને એમના ભાભી, એમનું નામ સીતાબાઈ, એ મેણું મારે છે કે સદગુરુ માટે તમે તમારા મોટા ભાઈને મારવા માટે દોડ્યા હતા, તે જ અત્યારે તમારું ખાવાનું પૂરું કરે છે. સુંદર સાહેબજી, સ્વાભાવિક છે કે એ સીતાબાઈ છે, એમને તો જે બાહ્ય દ્રષ્ટિથી જે દેખાયું એમણે કહ્યું. એક વખતે કઈ તારતમ વાણી આવી નથી કે એમનામાં કોઈ આધ્યાત્મિક જાગૃતિ નહોતી, એટલે એમને તો દેખાય ને કે તે દિવસે આ જ સદગુરુ મહારાજ નું ઉપરાળું લઈ અને તમે તમારા મોટા ભાઈને મારવા માટે દોડ્યા હતા. હવે જુઓ, અત્યારે તમારું ખાવાનું પૂરું કોણ કરે છે? એ સદગુરુ મહારાજ પૂરું કરે છે કે તમારા મોટા ભાઈ પૂરું કરે છે? આ સાંભળીને શ્રી મહારાજ બિલકુલ અંદરથી એમનું હૃદય, એમનું જે દિલ છે એને બહુ આઘાત લાગ્યું. અંદરથી એમ થયું કે મારે આ દિવસ જોવાનો, હવે શું કરું? મહારાજ ત્યાંથી સીધા ધરોલ જાય છે. જામનગરથી 10 કિલોમીટર દૂર આ ધરોલ આવેલું છે. જો અહીંયા આગળ આ બધું મૂળ સ્વરૂપ કરાવે છે, કારણ કે જ્યારે દિલ તૂટે ને
ત્યારે સહેલાઈથી વૈરાગ્યનો અનુભવ થાય છે સુંદરસાજી, અને આધ્યાત્મિક માર્ગે જઈ શકાય છે. જીવનની અંદર જ્યારે આવી ઘટનાઓ બને છે ને, તો એ ઘટનાઓ આપણને બહારથી એમ લાગે કે મને દર્દ થઈ રહ્યું છે, પરંતુ એ દર્દ છે ને ધીમે 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 વૈરાગ્ય આપણી અંદર ઉત્પન્ન કરે, અને એ જે વૈરાગ્યનો અનુભવ થાય ને, એ આધ્યાત્મિક માર્ગે આપણને લઈ જાય. એમાં પણ સદગુરુ મહારાજની કૃપા છે એમ આપણે સમજવું. હવે જ્યાં પહેલા નોકરી કરતા હતા ત્યાં જ ધરોલમાં કલાજી પાસે જાય છે. અગાઉ પણ નોકરી કરતા હતા. કલાજીને કહે છે, નોકરી માટે વિનંતી કરે છે. હવે કલાજી એટલે કોણ? એ જે રાજાના મંત્રી કલાજી, અને કલાજી અમને દિવાન પદ તરીકેનું નોકરી આપે છે. એ કલાજી મહારાજની ક્ષમતાથી સંપૂર્ણ વાકેફ છે કે આ તો બહુ સારું કામ કરે છે, સેજ પણ હિસાબમાં જોવું ના પડે, અને સમયસર રોજનું રોજ કામ એમનું બહુ સ્પષ્ટ અને સારું હતું. એમના કૌશલ્યથી વાકેફ હતા. એટલે કહ્યું, અરે ઓહો, તમે તો તમારા જેવા વ્યક્તિ મળે તો અમને તો ઘણો આનંદ થાય. બહુ ખુશ થઈ ગયા, અને વિજયના પ્રબંધક તરીકેનું એનું પદ સોંપે છે. હવે શ્રી મહારાજ નિત્ય જાય છે ત્યાં આગળ, અને આ જે પોતાની કામગીરી છે એ કામગીરી નિભાવે છે. પરંતુ પોતે હવે સદગુરુ મહારાજને મળવા જતા નથી. કેમ? સદગુરુ મહારાજને મળવા જતા નથી કારણ કે સદગુરુ મહારાજ બોલાવે તો હું જઈશ એવું વિચારે છે. સદગુરુ મહારાજને એમ થાય છે કે મહારાજ આજ ને તો કાલે એમની જાતે આવશે. હવે આ જે નોકરી એવી હતી કે એમાં શ્રી મહારાજને જે બધો ટેક્સ, જે કરની વસૂલાત કરવાની હોય, કરની વસૂલાત પણ કરવાની, અને અમદાવાદની અંદર જે બાદશાહ હોય ત્યાં કરની વસૂલી માટે જવું પડતું. તો એ વખતે એ જે મંત્રી કાલાજી સાથે ત્યાં જતા, અને ત્યાં આગળ જઈએ એટલે 3 મહિના, 4 મહિના, 6 મહિના નીકળી જાય, કારણ કે ગણતરી બંધ, એમને બધું કર આપવો પડે. તો અહીં આગળ મહારાજે અનુભવ્યું કે આ જે આપણી ઉપર, જે આપણને ગુલામ બનાવી અને આપણી પર ત્રાસ આપે છે, ઉપરથી આપણે એમને ટેક્સ આપવાનો, અને ઉપરથી પાછું એ જે બધા દરબારીઓ હોય એમની આગળ માથું નીચું નમાઈને, બરાબર, માથું નીચું નમાવતા બધાનો સલામી ભરતા આગળ જવાનું. જે કઈ ઊભા હોય અધિકારી, એ બધાની સલામી કરતા જવાનું, અને જે આગળ જે બાદશાહ બેઠો હોય એમની તો બહુ સલામી ભરવાની. અને ત્યાર પછી એ જે ટેક્સ છે એ ટેક્સ ચૂકવવાનો. શ્રી મહારાજને થયું કે આવા જે બાદશાહ છે એ બાદશાહોની સલામી ભરવી એના કરતો શા માટે હું મારા સદગુરુના શરણે જઈ અને ચરણો સ્પર્શ કરી અને પ્રણામ શા માટે ના કરું? એમને એ વિચાર આવ્યો. એ 2012ની અંદર જ વિચાર આવે છે. જો 2010ની અંદર અહીંયા આગળ નોકરીમાં જોઈન થયા, 2 વર્ષ એમના નોકરીમાં થાય છે, પરંતુ એમાં જ્યારે સલામી કરતા ને તે વખતે એમને સદગુરુ યાદ આવતા, અને પોતાનું જે માનસિકતા છે એના ઉપર પણ એમને ગુસ્સો આવ્યો કે મેં શા માટે મારો અહમ જે પકડી રાખ્યો. હું જઈ અને મારા સદગુરુના ચરણે જઈ અને ફરીથી પ્રણામ કર્યા હોત તો શું એમણે સ્વીકાર્યા ના હોત? હવે સમય પરિવર્તનશીલ છે ને,
સમય પરિવર્તનશીલ છે. આજે પ્રણામ સ્વીકાર્યા નથી તો સ્વાભાવિક છે કે અઠવાડિયા પછી એની સ્થિતિ નહીં હોતી. અઠવાડિયા પછી આપણે જઈએ અને પ્રણામ વ્યવહાર કરીએ તો સુધારાની સંભાવના છે. સુંદર સાહેબ, આ વાત શ્રી મહારાજના મનમાં આવે છે. એટલે 2 વર્ષ પૂર્ણ થયા છે, આવો એમને વિચાર આવે છે. અને કલાજીને પછી પ્રાર્થના પણ કરે છે કે આપણો ખૂબ ખૂબ આભાર. 2 વર્ષથી આપણે ત્યાં હું નોકરી કરું છું, તમે મને નોકરી આપી, પરંતુ હવે બીજા કોઈને તમે રાખી લેજો. મારે હવે આ નોકરીમાંથી રાજીનામું મૂકવું છે. હવે કલાજી તો કહે છે કે મને એમાં બિલકુલ વાંધો નથી, પણ મારે તમારે જેવો કાબેલ વ્યક્તિ શોધવો ક્યાંથી? તમે એક કામ કરો, તમારા જેવો કાબેલ વ્યક્તિ તમે શોધી લાવો, એને કામ બધું સમજાવી દો, અને ત્યાર પછી તમે રાજી ખુશીથી રાજીનામું મૂકજો. બરાબર, મને બિલકુલ વાંધો નથી. આ રીતે વાતચીત થાય છે. અને કલાજી એની પણ શોધમાં છે કે કોઈ સારો વ્યક્તિ મળે તો હું આમાંથી નિવૃત્ત થઉં અને સીધો જઈ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરું. સુંદર સાજી હવે પછીના વિતકની અંદર આવશે કે 2012ની અંદર સદગુરુ મહારાજ આ દેહની લીલા છે એ છોડી દે છે. અંતર ધ્યાનનો સમય આવશે, અને અંતર ધ્યાનનો સમય છે તે વખતે કેવી વિતક છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.